नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरन् वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहंत आदि महा। આત્મકલ્યાણના માર્ગમાં સાચા જ્ઞાનની અગત્ય. આત્મકલ્યાણના માર્ગમાં સાચા જ્ઞાનની અગત્ય જ નહીં, અનિવાર્યતા. કોઈ જીવને સાચું જ્ઞાન ન હોય અને એનું આત્મકલ્યાણ ખરેખર થઈ જાય એવી વિશ્વ વ્યવસ્થા જ્ઞાની ભગવંતો સ્વીકારતા નથી. જ્ઞાન મીમાંસા અને સમયસાર બંનેમાં એ આવે છે. શ્રેણિક મહારાજા કેમ તીર્થંકર થવાના છે? આમ તો બહુ ઉગ્ર સ્વભાવના હતા અને બહુ મોક્ષ માર્ગને વિપરીત હતા. व्रत नहीं पच खाण नहीं नहीं त्याग वस्तु कोई नो महापद्म तीर्थंकर थशे श्रेणी कठाणंग जोई लो. ભક્તિ અને સચ્ચાઈ. ભક્તિ એટલે ભાવ અને સચ્ચાઈનો અર્થ છે સ્ટ્રેટ ફોરવર્ડ, ઓનેસ્ટ, અનક્રુકેડ, કપટ રહિત થઈ આત્મ અર્પણા, એવું એમના હૃદયમાં ઉપજો ભાવ. સાચું પ્રાયશ્ચિત થયું ભગવાનના સાનિધ્યને પામીને અને એમને એ પ્રમાણે તીર્થંકર નામ કર્મ બંધાય. સમયસારમાં તો ભગવાન કહે છે ભાઈ વ્યવસ્થા જેવી છે વિશ્વ. બહુલોક જ્ઞાન ગુણે રહિત આ પદ નહીં પામી શકે રે ગ્રહણ કરતું નિયત આ જો કર્મ મોક્ષે છા. નહીં પામી શકે એવું કહ્યું છે, નહીં પામે એમ નથી કહ્યું. એટલે કોકને તો થઈ જાય ને, તમે બધા બીજા માર્ગથી જાઓ પણ હું તો જ્ઞાન વગર પણ મોક્ષે જતો રહું, મારે આત્માને કઈ જાણવાની જરૂર નથી. કે એવું નથી, વ્યવસ્થા. સાચી શ્રદ્ધા પણ જોઈએ,
સાચું જ્ઞાન પણ જોઈએ અને સાચું આચરણ પણ જોઈએ. ત્રણેયની એકતા જોઈએ તો પરમ કલ્યાણની આ જીવનમાં પણ પ્રાપ્તિ થાય. ધર્મ પ્રાપ્ત થાય તો ભવિષ્યમાં સુખ થાય એવું નથી. ભવિષ્યમાં તો સુખના સંયોગ મળે જ, પણ જેને ધર્મ ખરેખર પ્રાપ્ત થાય તેને હિયર નાવ, હમણાં જ રોકડિયો ધર્મ છે ભગવાનનો. ચિત્ત પ્રસન્ન, અંતરમાં શાંતિ, સર્વાંગ સમાધાન, ચિંતાઓનો નાશ, ટેન્શન નહીં. અલૌકિક ધર્મનું સ્વરૂપ જગતના જીવોને અંતરમાં બેઠું નથી, માટે ધર્મનો પ્રયત્ન કરતા નથી. બીજી વાતનો પ્રયત્ન કરે છે. અને ધર્મ દ્વારા વર્તમાનમાં પણ શાંતિ, શેષ જીવનમાં પણ શાંતિ, આગામી જીવનોમાં પણ શાંતિ, ને અલ્પકાળમાં અનંત આનંદની પ્રાપ્તિ થશે એવી અંતરંગ માન્યતા, અભિપ્રાય હજુ પાકો થયો નથી. એ જ્ઞાનની વાત ચાલે છે. એમાં 5 પ્રકારના જ્ઞાનની વાત હતી ગઈકાલે. એમાં ઇન્દ્રિયોને મન દ્વારા જે સીધું જાણવામાં આવે એનું નામ મતિ જ્ઞાન, એમ ગઈકાલે વ્યાખ્યા કરી હતી. આજે આગળ બીજા પ્રકારના જ્ઞાનની વાત આચાર્ય સમજાવે છે. એટલે અહીંયા આચાર્યના આશ્રયથી સમજાવે છે. સંતો શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાનથી જાણેલા પદાર્થ દ્વારા બીજા પદાર્થને કે વિષયને જાણવો તે શ્રુત જ્ઞાન છે. સ્ટેજ 2. સ્ટેજ 1 ઇઝ મતિ જ્ઞાન. હવે સ્ટેજ 2 એ આપણને આગળ દ્રષ્ટાંતથી સમજ. જેમ કાનથી આત્મા શબ્દ સાંભળ્યો એ મતિ જ્ઞાન છે. આત્મા શબ્દથી આત્માના ગુણ પર્યાય આદિનો બોધ થવો તે શ્રુત જ્ઞાન છે. આત્મામાં જ્ઞાન ગુણ છે, આત્મામાં દર્શન ગુણ છે, આત્મામાં આનંદ ગુણ છે, આત્મામાં શક્તિ ગુણ છે, વગેરે વગેરે વિસ્તારથી જાણ્યું, વિશેષ જાણ્યું. એટલા માટે શાસ્ત્ર જ્ઞાનને શુદ્ધ જ્ઞાન કહે છે. આપણે અક્ષરો વાંચીએ છીએ અથવા સાંભળીએ છીએ તે દ્વારા ફરી મનથી વિચાર કરીને શબ્દો વડે જે પદાર્થોનો સંકેત હોય છે તેને બરાબર જાણી લઈએ છીએ તે શુદ્ધ જ્ઞાન છે. ગઈકાલે થઈ ગયું મને લાગે ખરું? શુદ્ધ જ્ઞાન થઈ ગયું. આ શુદ્ધ જ્ઞાન મન દ્વારા જ થાય છે. શુદ્ધ જ્ઞાનના 2 ભેદ છે, અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન, અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન. જે અક્ષરો દ્વારા અર્થ વિચારવાથી થાય છે તે અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન છે. જેમ કે શાસ્ત્ર દ્વારા જ્ઞાન, સ્પર્શનાદિ ઇન્દ્રિયોથી મતિ જ્ઞાન દ્વારા પદાર્થોને જાણીને ફરી તે જ્ઞાન દ્વારા તે પદાર્થમાં હિતરૂપ કે અહિતરૂપ બુદ્ધિ થાય તે અનક્ષરાત્મક જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન છે. મમ્મી બાબાને કહે છે કે કોલસાને, સળગતા કોલસાને અડવું નહીં, દાઝી જવાય. એ શુદ્ધ જ્ઞાન છે. મતિ જ્ઞાનથી પહેલા જે જાણ્યું તે ઉપર વિચાર કરવાથી જે વિશેષ જ્ઞાન થયું તેનું નામ શુદ્ધ જ્ઞાન. અને તે શુદ્ધ જ્ઞાન તે મુખ્ય પ્રયોજન છે. કારણ કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે અથવા પરમ કલ્યાણની પ્રાપ્તિ માટે અવધિ જ્ઞાન કામમાં આવતું નથી.
મન પરિજ્ઞાન કામમાં આવતું નથી સીધું, અને મતિ જ્ઞાન પણ કામમાં આવતું નથી સીધું. એકલું દ્રવ્યશ્રુત દ્વારા ભાવશ્રુત જ્ઞાન જે છે એ ભાવશ્રુત જ્ઞાન એ જ આત્મ કલ્યાણનું કારણ છે અથવા આત્માની અવનતિનું કારણ. ભાવશ્રુત જ્ઞાનને તમે કથનચિત ચિંતન કહી શકો છો, અનુપ્રેક્ષા કહી શકો છો. ખોટું ચિંતન કરે, ખોટા ભાવ કરે, ખોટા વિચારો કરે, ખોટું જ્ઞાન સેવે તો દુઃખી થાય અને પાપનો બંધ થવાથી ઘણું દુઃખ ભવિષ્યમાં મળે, વેઠવું પડે. અને સારા વિચાર કરે, સારા ભાવ કરે, હું જૂઠું બોલીશ નહીં, હું હિંસા કરીશ નહીં, હું મારી જાતને શરીર માનીશ નહીં, આવું બધું ગુરુદેવે આચાર્ય ભગવાને કહ્યું. તેને અનુસરીને ચિંતન, વિચાર, ભાવના, અનુપ્રેક્ષા કરે તો તે પુણ્યબંધનું પણ કારણ છે, આગળ ઉપર સંવર અને નિર્જરાનું પણ કારણ છે, અને એ જ આગળ જતા ધ્યાન થઈ જાય છે અને મોક્ષનું કારણ બની જાય. ભાવશ્રુત જ્ઞાન જ્યારે એકદમ નિર્મળ થઈ જાય અને સ્થિર થઈ જાય એને સમાધિ કહે છે. સ્થિર નિર્મળ જ્ઞાન એનું નામ ધ્યાન. ધ્યાન એટલે શું? નિર્મળ જ્ઞાન તે સવિકલ્પક ધ્યાન, અને નિર્મળ સ્થિર જ્ઞાન એ નિર્વિકલ્પ ધ્યાન. મોટા મોટા યોગીશ્વરો એનો પ્રયત્ન કરે છે. એટલે જે હૈ, જ્ઞેય અને ઉપાદેય, એટલે આ છોડવા યોગ્ય છે, આ ત્યાગવા યોગ્ય છે, આ અપરિચય કરવા યોગ્ય છે એમ જાણે તો એ જે જાણ્યું એ શ્રુત જ્ઞાન દ્વારા જાણ્યું છે. એવી રીતે આ ઉપાદેય છે, આ ગ્રહણ કરવા યોગ્ય છે, આદર કરવા યોગ્ય છે, પરિચય કરવા યોગ્ય છે, અનુભવ કરવા યોગ્ય છે, વારંવાર વિચારવા યોગ્ય છે એમ જે જાણ્યું તે ઉપાદેયનું જ્ઞાન. જ્ઞાન ત્યારે જ કહેવાય કે એવું કરે તો હો. મને ખબર છે કે હિંસા કરવાથી પાપ લાગે, પણ તોય હું તો એને 2-4 લગાવી જ દઉં છું. જો ક્રોધી થઈને, તો તને જ્ઞાન થયું નથી, સાચું જ્ઞાન થયું નથી. જેટલું જ્ઞાન થયું હોય તેટલું એ તે પાપથી પાછો ફરે. નિશ્ચયની એમાં એવી વ્યાખ્યા કરી છે સમય સાહેબ, જેટલું જેટલું આશ્રવોથી નિવર્ત્યો તેટલું તેટલું ભેદ જ્ઞાન થયું છે, અને જેટલું જેટલું ભેદ જ્ઞાન થાય અથવા જેટલા જેટલું આશ્રવોથી નિવર્તે તેટલું તેટલું ભેદ જ્ઞાન વિશેષ થતું જાય. અને એ ભેદ જ્ઞાનની ચરમ સીમા એ શ્રેણી, ક્ષપક શ્રેણી, એની ચરમ સીમા કર્ણાનુયોગની અપેક્ષાએ, ચરણાનુયોગની અપેક્ષાએ તો 7મા ગુણ સ્થાન. આત્માને ઉપાદેય જાણ્યો, શુદ્ધ ભાવને જ્ઞાયકને ઉપાદેય જાણ્યો, તો શું કરે છે પછી આગળ?
આમાં જ તું પ્રીતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ ને, આનાથી બનતો તૃપ્ત તુજને, સુખ અહો ઉત્તમ થશે. ભક્તો ભગવાનને એવું કહે છે, તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે, વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો, ગિરવારે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જીન રાયા. એ એકેન્દ્રિયાદિ સર્વ પ્રાણીઓને હોય છે અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન. કીડી જાસ્તેલ પાસે જતી નથી, રખ્યા પાસે જતી નથી, પણ ખાંડ પાસે જાય છે. કેમ? એને એવી જાતનું એને એના પ્રમાણમાં હોય, કારણ કે ત્રણ ઇન્દ્રિય વાળો જીવ છે, પણ એટલી એને એક સેન્સ છે. આત્મા છે ને, એટલે રખ્યા કે જાસ્તેલ હોય તો ત્યાંથી ભાગે છે, અને ખાંડ કે મીઠાઈ હોય ત્યાં આગળ જાય છે, કારણ કે એ માને છે કે મને અહીંયા મારો આહાર મળશે. સંજ્ઞા છે, એનામાં કોઈ હજુ વિવેક નથી, તો સંજ્ઞા છે. એટલે એ અમુક હદ સુધી જઈ શકે. માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો 5 ઇન્દ્રિયો પણ જોઈએ અને મન પણ જોઈએ. 5 ઇન્દ્રિયો પણ જોઈએ અને મન પણ જોઈએ. જેમ વૃક્ષને કુહાડીને ઉઘા કરવાથી તેને કઠોર સ્પર્શનું જ્ઞાન થવું તે મતિ જ્ઞાન છે, પછી તેને દુઃખની લાગણી થવી તે શુદ્ધ જ્ઞાન છે. તો એને દુઃખ થાય છે, વ્યક્ત કરી શકતું નથી. તો આ બધા તો એકેન્દ્રી, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય વાળા તો વ્યક્ત કરી શકતા નથી. બીજા પણ પ્રત્યક્ષપણે વ્યક્ત કરી શકતા નથી. બીજાની વાત શું, આપણી જ વાત. આપણે જ્યારે 6 મહિનાના હતા અને બહુ ભૂખ લાગતી હતી તો શું કરતા હતા? એમ કહેતા ડાઇનિંગ ટેબલ પર લાવો, મને ખાવું છે, મને જમવા આપો, મને ભૂખ લાગી છે. બોલી શકે? હરાધી વ્યક્ત ન કરી શકે, સીધું રડે એટલે મમ્મીને ખ્યાલ આવે કે આને ભૂખ લાગે. શુદ્ધ જ્ઞાન એની અપેક્ષા શુદ્ધ જ્ઞાન. ભૂખ લાગી, દુખે છે, પેટમાં બળે. અહીંયા એકેન્દ્રનું દ્રષ્ટાંત દીધું છે. પછી તેને દુઃખની લાગણી થવી તે શુદ્ધ જ્ઞાન છે. કીડાને જીભ દ્વારા સ્વાદનું જ્ઞાન થવું તે મતિ જ્ઞાન છે. પછી તેને તે સુખદાયી કે દુઃખદાયી ભાસવું તે શુદ્ધ જ્ઞાન છે. કીડીને દૂરથી સુગંધ આવવી તે મતિ જ્ઞાન છે. પછી સુગંધિત પદાર્થની નજીક આવવાની બુદ્ધિ થવી તે શુદ્ધ જ્ઞાન છે. પતંગિયાને આંખથી દીવાનો રંગ દેખી જ્ઞાન થવું તે મતિ જ્ઞાન છે. તે હિતકારી ભાસવું તે શુદ્ધ જ્ઞાન છે. કર્ણથી કઠોર શબ્દ સાંભળવો તે મતિ જ્ઞાન છે. તે અહિતકારી ભાષે તે શુદ્ધ જ્ઞાન છે. મતિ શુદ્ધ જ્ઞાન સર્વ પ્રાણીઓને સામાન્ય રીતે હોય છે. એકેન્દ્રિયાદિથી પંચેન્દ્રિય પર્યંત સર્વને એ 2 જ્ઞાનથી ઓછા જ્ઞાન હોતા નથી. આ 2 જ્ઞાનોથી શક્તિ હોય છે, પરંતુ એ જ્ઞાન પણ ક્રમથી કામ કરે. મતિ જ્ઞાન છે ને, એક સમયે એકનું જ હોય. એક સમયે એટલું બધું જલ્દી ફરે છે કે આપણને એમ લાગે છે હું તો આટલા બધા કામ એક સાથે કરું છું, પણ ઉપયોગ તો એક સમયે એક હોય એવું સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. એનું દ્રષ્ટાંત છે, તમે બપોરના 3 વાગ્યાથી બાબા માટે ને બધા માટે ભેળ બનાવી
અને 6 વાગે બધા જમવા બેઠા અને તમે એને પૂછ્યું કે કેમ, કેવી થઈ છે, તો જવાબ દેતો નથી. બહેરો થઈ ગયો. સાહેબ તમે થાવ બહેરા, મારા દીકરાને બહેરો કરો છો? કેમ દેતો નથી જવાબ? એનો ઉપયોગ ત્યાં છે નહીં. પેલા ભેળની અંદર લટ્ટુ થઈ ગયો છે. ભેળ ખાવાની અંદર એના સ્વાદ માણવામાં લટ્ટુ થઈ ગયો છે. આ તો દ્રષ્ટાંત છે. આપણે બધા જગતના પદાર્થોની આસક્તિમાં લટ્ટુ થઈ ગયા છીએ, એટલે ભગવાન આપણને બહુ ગમતા નથી, સદગુરુ આપણને બહુ ગમતા નથી, અને ધર્મ કરવો તે પણ આપણને બહુ ગમતો. પણ હવે આ પર્યુષણ આવે એટલે શું કરીએ? ચાલો ને હવે જઈ આવીએ. અમારી બા છે ને એમ કહે છે તારે તો આજે મંદિર તો જવું જ જોઈએ, પછી જે મંદિર દર્શન કરી આવો, પછી ચા પાણી ને બધું નાસ્તો, એટલે જઈ આવું. ચલો ને હવે. આપણે બધા પણ હો, એટલે એમાં જેને બધાને કોઈને માટે નથી, આપણા બધા માટે. હવે બેલ વાગ્યો, ચલો ને સ્વાધ્યાયમાં જઈ આવીએ. ગમે છે ખરો, થોડોક ગમતો હોય તો જ અહીંયા આવે, અથવા બીજા કોઈ કારણથી આવ્યો હોય તો તારા જ્ઞાનનો વિષય પ્રભુ. ઘરમાં છોકરા સંભાળ એમ કે રાખતા નથી એટલે આવ્યો તો એ તારા જ્ઞાનનો વિષય છે. અમારા જ્ઞાનનો વિષય કે સાહેબ ઘેરે દીકરાઓ નકામું કટકટ કરે છે, એના કરતા અહીંયા આવીએ તો સારું. તો અહીંયા આવવાનું ફળ ન મળે. અહીંયા આવવાનું ફળ તો સર્વ પ્રકારે મારે મારા આત્માને ધર્મની પ્રાપ્તિનો ઉદ્યમ કરાવવો છે. એને માટે એ નિવૃત્તિ યોગ્ય ક્ષેત્ર છે જ્યાં સાધના થઈ શકે. એવા ભાવથી રહે તો કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થાય. તો એ સાચું નિમિત્ત. કૃપાળુ દેવી એ વાત શરૂઆતમાં લીધી છે. ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, 5 ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. અહીંયાથી દૂધપાક ન ચાખે કોઈ. ચાખો બા. તમે સાસુ કે જો તો કેવું છે કે જરા અહીં મૂકું તો ખબર પડે ગયો. સાહેબ અહીંયા જ ચખાય. દરેક ઇન્દ્રિયની પોતાની મર્યાદા છે. એ પોતાને સોંપેલું કામ કરી શકે, બીજું કામ કરવાની એની અશક્તિ છે. પણ આત્મા બધા કામ કરી શકે. ભગવાન આત્મામાં He is the chief coordinator and inspirer of all the senses, and he is also responsible for the acts that he does intentionally through the senses. ગહન છે. માત્ર પ્રમાણિક મનુષ્યનો જ મોક્ષ માર્ગમાં પ્રવેશ છે. લાડવો અને ગરમ ગરમ તીખી દાળ ખાતો જાય ને કે મને તો કઈ રાગ નથી, એ તો આ લાડવા અને આ દાળના પરમાણુ છે એ આમાં જાય છે, એમાં મારે કઈ સંબંધ નથી. પણ ऐसा है नहीं, ऐसा है नहीं. શબ્દ જ્ઞાનીનો મોક્ષ થતો નથી. જે સાચો ન હોય તેને સ્વર્ગાદિની પણ પ્રાપ્તિ ન થાય. મોક્ષની પ્રાપ્તિ તો ક્યાંથી થાય? દુનિયાને છેતરે પણ
કર્મનો સિદ્ધાંત ભૂલ ખાતું, જે કર્મે ઋષભદેવની શરમ ન રાખી તે મારા તમારા જેવા સામાન્ય મનુષ્યોની શરમ રાખે એવું ત્રણ કાળમાં બનવાનું નથી. માટે મહાવીર ભગવાન ને જ્ઞાનીઓ કહે છે કે ભાઈ પ્રત્યેક સમયે તું સાવધાન રહે, પ્રત્યેક સમયે તું જાગૃત રહે. જે કલ્યાણકારક છે તેમાં પ્રવર્તન કર, જે અકલ્યાણકારી છે તેમાંથી નિવર્તન કર, અને જે જ્ઞેય છે એમાં ઉદાસીન થઈ જાય. જ્ઞેયમાં ઉદાસીન થવાનું છે. ત્યાં હું તો ટીવી આખો દિવસ બેઠા બેઠા જ્ઞાતા દ્રષ્ટા રૂપે જોઉં છું, તો એમાં મને કઈ બંધ થાય? તો કે એવું ન હોય. જ્ઞાતા દ્રષ્ટા રૂપે ટીવી દેખી શકે જ નહીં તું, કારણ કે તું બુદ્ધિપૂર્વક એ રૂમમાં આવ્યો અને બુદ્ધિપૂર્વક અમુક પ્રકારની ચેનલ મૂકી અથવા દીકરાને કીધું આ ચેનલ મૂક, માટે તને રાગ છે એ જોવાનો. કોઈ એમ માને કે હું તો ટીવી નો જ્ઞાતા દ્રષ્ટા છું, તો એ વાત બિલકુલ જૂઠી છે. જ્ઞાતા દ્રષ્ટા થવા માટે ટીવી રૂમમાં ન બેસાય, અને કદાચ પ્રાસંગિક જવું પડે તો આંખ બંધ કરીને જા, તો સાવધાન થઈ જા. આનું અમે લોજિક આપો તો, આગમ પ્રમાણ આપો તો માનીએ. અમે કોઈની વાત માનતા કાંઈ વાંધો નહીં પ્રભુ, અહીંયા એવું કીધું છે. બોલો. નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિશે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે. અહીંયા જીવ લીધા છે, અજીવ પણ સમજી લેવા. અહીંયા જીવ લીધા છે પણ અજીવ પણ સમજી લેવા, બંને. જ્યાં જવાથી ક્રોધ થાય, જ્યાં જવાથી અભિમાન થાય, જ્યાં જવાથી માયાચાર થાય, જ્યાં જવાથી લોભ થઈ જાય, એવી જગ્યાએ જવાનું ઓછું કરવું. એટલે આખી વ્યવસ્થા ભગવાન સર્વજ્ઞ દેવે ચરણાનુયોગના માધ્યમથી એનું નેરેશન આખું કરેલું. ચરણાનુયોગમાં આખી એ પદ્ધતિ બતાવે છે, એ દ્વારા સાધના કરાવે છે. તો ચરણાનુયોગની અપેક્ષાએ બરાબર છે, દ્રવ્યાનુયોગની અપેક્ષાએ બરાબર છે, બાકીના બે અનુયોગ પોતપોતાની અપેક્ષાએ બરાબર છે. જેમ આત્માને લાભ થાય એવું કરવું. આત્માના ભાવ એટલે આપણા ભાવ. જેમ અશુભમાંથી શુભમાં જાય અને શુભમાંથી શુદ્ધમાં જાય, એ પ્રકારે આપણી જીવનચર્યાને ગોઠવવી જોઈએ. એવો પ્રયત્ન કરવો જોઈએ, એવો પ્રમાણિક પ્રયત્ન કરવો જોઈએ. એકલો પ્રમાણિક નહીં, આપણે એને માટે 3 વિશેષણ વાપરીએ. ફરીથી બોલો. 1, 2 અને 3. પરાક્રમ યુક્ત. પરાક્રમ તો પુરુષાર્થ કેવો હોવો જોઈએ? પ્રબુદ્ધ, એનલાઇટન્ડ. એટલે ભગવાન કહે છે સમ્યક, એનું નામ પ્રબુદ્ધ. પ્રમાણિક એટલે સાચો, સરળ અને અસત્યથી વેગળો.
એ પ્રમાણિક. અને પરાક્રમયુક્ત એટલે અનિગોહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણમ. પરાક્રમયુક્ત એટલે પોતાની જેટલી શક્તિ છે તેટલી બધી લગાવીને તેમાં પ્રવર્તવું જોઈએ. ઘણા પૂછે કેમ ભાઈ શું ચાલે છે, કેમ ચાલે છે આજકાલ? સાહેબ થાય એટલું કરું છું. એનો અર્થ એમ કે ચાલતું નથી. ચાલતું થાય એટલું કરું છું એટલે પણ અત્યારે એટલા એવા સંજોગ છે કે એક મરવાનો ટાઈમ નથી એટલે થતું નથી. એમ ન ચાલે. આચાર્ય કહે છે મરી જા તો પણ આત્માને જાણ, એમ કે છે. આચાર્ય ભગવાન તો એવું કહે છે મરી જા તો પણ વાંધો નહીં, એક ભાવ જશે, પણ એવા ભાવથી મરીશ તો બીજો રૂડો ભાવ મળશે. માટે આપણે વીર ભગવાનનું નામ લઈએ છીએ પણ નિર્બળ, દુર્બળ, માયકાંગલા, બાયલા થઈ અને પ્રવર્તીએ તો આપણા કલ્યાણની સંભાવના થોડીક જ છે, વિશેષ થાય નહીં. એમ કૃપાળુદેવે ક્યાં કહ્યું છે? મોહ ગ્રંથિના ભેદમાં, મોહ ગ્રંથિના ભેદમાં જ્યાં તે અહીં આવે છે ત્યાં મોહ ગ્રંથિનું તેના પર એવું દબાણ થાય છે કે જીવ ગળિયા બળદ જેવો થઈ અને પાછો ફરી જાય છે. પણ કોઈક જ જીવ કરડિયા કરીને પુરુષાર્થ કરે છે તો તે મોહ ગ્રંથિનો ભેદ કરી અને આત્મજ્ઞાન સમ્યક દર્શનાદિને પ્રાપ્ત કરે. માટે આપણો પુરુષાર્થ કેવો હોવો જોઈએ? પ્રબુદ્ધ પણ હોવો જોઈએ, એનલાઇટન. પ્રમાણિક પણ હોવો જોઈએ, ઓનેસ્ટ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ, રિયલ. અને પરાક્રમયુક્ત હોવો જોઈએ, ફોર્સફુલ એન્ડ બ્રેવ. બ્રેવ એન્ડ ફોર્સફુલ આવો હોય તો કામ. અવધિ જ્ઞાન. બે પ્રકારના જ્ઞાન થયા. મતિ જ્ઞાન જે ઇન્દ્રિયો અને મનના માધ્યમથી સીધું થાય છે. શ્રુત જ્ઞાન મતિ જ્ઞાનથી પ્રાપ્ત કરેલા જ્ઞાનને વિશેષ વિચાર દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય તે શ્રુત જ્ઞાન. એટલે શાસ્ત્ર જ્ઞાન આદિ જે આપણે કરીએ તે પણ શ્રુત જ્ઞાન છે. શાસ્ત્રમાંથી જે જાણીએ તે પહેલા જણાય તે મતિ જ્ઞાન, પછી શ્રુત જ્ઞાન. હવે અવધિ જ્ઞાન. અવધિના મર્યાદાનું છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદામાં રહેલા પૂદગલોનું અથવા પૂદગલ સહિત અશુદ્ધ જીવોનું વર્ણન જાણવું તે આ જ્ઞાનનું કામ છે. અવધિ એટલે લિમિટ. અવધિ એટલે લિમિટ, મર્યાદા. તો અમુક હદનું જ્ઞાન થઈ શકે છે. અજ્ઞાનીને પણ અમુક હદનું જ્ઞાન થઈ શકે, અને જ્ઞાની હોય તો એને ઘણું થઈ શકે. એના બધા ભેદ છે. કદાચ આપશે દેશ અવધિ, પરમ અવધિ, સર્વાવધિ એવા ઘણા ભેદ છે. પણ અત્યારે તો માત્ર દેશ અવધિ જ છે. અહીંયા બીજા વિશેષ અવધિ જ્ઞાન અહીંયા છે. દ્રવ્યથી કહેવાનો હેતુ એ છે કે મોટા પદાર્થોને જાણે કે સૂક્ષ્મ પદાર્થોને જાણે. ક્ષેત્રથી કહેવાનો હેતુ એ છે કે કેટલે દૂર સુધીના પદાર્થને જાણે. 1 કોષ સુધીના, 100 કોષ સુધીના, 1000 કોષ સુધીના કે 10,000 આદિ કોષ સુધીના પદાર્થો જાણે. કાળથી કહેવાનો હેતુ એ છે કે કેટલા સમય આગળ કે પાછળનાને જાણે. 10 વર્ષ, 100 વર્ષ, એક ભાવ કે અનેક ભાવને આગળ પાછળ જાણે. ભાવનો અર્થ અવસ્થા વિશેષ કે સ્વભાવ વિશેષ તે છે. અવધિ જ્ઞાનના બહુભેદ થઈ શકે છે. જેને જેટલો અવધિ જ્ઞાન આવરણ કર્મનો ક્ષયોક્ષમ થાય છે તેને તેટલું થોડું કે વધારે અવધિ જ્ઞાન થાય છે. આ જ્ઞાન થવામાં મન અને ઇન્દ્રિયોની જરૂર નથી. આત્મા પોતે જ જાણે છે.
દેવ અને તથા નારકીઓને તે જન્મથી જ હોય છે. પશુઓને તથા માનવોને સમ્યક્ત્વ કે તપના પ્રભાવથી થાય છે. એટલે અહીં સુઅવધિ જ્ઞાનની વાત થાય છે. આ એક પ્રકારની એવી વિશેષ શક્તિનો પ્રકાશ છે કે જેથી અવધિ જ્ઞાની કોઈ માનવને દેખીને વિચાર કરતા તેના પૂર્વજન્મ કે ભવિષ્યના જન્મના બનાવોને જાણી શકે છે. યોગી તપસ્વી એટલું અધિક અવધિ જ્ઞાન પામી શકે છે કે આગળ પાછળના સેંકડો જન્મની વાતો જાણી શકે છે. જ્ઞાનની જેટલી નિર્મળતા થાય છે તેટલો જ તેનો અધિક પ્રકાશ થાય છે. સામાન્યપણે એવું કહી શકાય કે જ્ઞાનની નિર્મળતા થવાથી અવધિ જ્ઞાન પ્રગટે છે. પરંતુ એવો નિયમ નથી કે ઘણું અવધિ જ્ઞાન થવું જ જોઈએ. કેટલાક જ્ઞાની ધર્માત્માઓ મતિ અને શ્રુત જ્ઞાનથી સીધું જ કેવળ જ્ઞાન ઉપજાવે છે. તેઓને કેવળ જ્ઞાન કે મનપરે જ્ઞાન થાય જ એવો નિયમ નથી, અને થાય તો તે બાજુ એમની દ્રષ્ટિ હોતી નથી. તેઓ તો ભાવશ્રુત જ્ઞાન દ્વારા આત્માના અનુભવનો વિશેષ અભ્યાસ કરીને આગળની અવસ્થાને પ્રાપ્ત કરે છે. તો અવધિ જ્ઞાન એની વાત સામાન્યપણે કરી કે નિર્મળ ભાવ થાય તો અવધિ જ્ઞાન થાય છે એમ સામાન્ય કથન કર્યું. વિશેષ આપણે યથા અવસર એની વિચારણા કરીશું. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. સદગુરુદેવ પરમ કૃપાળો દેવ ત્રિલોકનાથ સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.